નમસ્તે. માતૃવંદન દિવસની સૌને શુભકામનાઓ. મની પાછળ જ્યારે કાનો લાગે, મની પાછળ જ્યારે કાનો લાગે ત્યારે આખોય દરિયો નાનો લાગે. માં એ ઈશ્વરનું એવું સ્વરૂપ છે જે તમને સતત એક ધારો પ્રેમ કરે છે, નિસ્વાર્થ અને નિર્મળ પ્રેમ કરે છે. કવિ બોટાદકરે બહુ સરસ કહ્યું છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. હજી ગયા વર્ષે જ મારી માં મને છોડીને જતી રહી, એકલો મૂકીને જતી રહી. પણ એની વિવિધ મુદ્રાઓ, એની વાત્સલ્યસભર મૂર્તિ મારી આંખ પાસેથી ખસતી નથી. મેં હંમેશા માને જોઈ છે રસોડામાં રોટલીઓ કરતી હોય, ચા બનાવતી હોય, પિતાજીના રૂમાલ અને કપડાઓ વીંટતી હોય, નાની બેનને નવડાવતી હોય અને વાસણ માંજતી હોય. અને ક્યારેક ક્યારેક તો વળી હું બીમાર પડું તો મારી પાસે એવી રીતે બેસી રહે જાણે ઈંડા ઉપર મરઘી બેઠી હોય, અને સતત ઈશ્વરને કયા કરે કે હે ઈશ્વર, આનો તાવ મને આપી દે. એ છબી હજી પણ મારા મનમાંથી ખસતી નથી. ધોમ ધકતા તાપમાં મને કાંખમાં લઈ, એક હાથમાં દવાની શીશી હોય અને એ મને તેડીને દવાખાને લઈ જતી હોય અને મારા માથા ઉપર એના પાલવનો છાંયો કરતી હોય. માં એ ખરેખર ઈશ્વરનું રૂપ જ છે. અંગ્રેજ કવિ જ્હોન મિલ્ટને માં વિશે બહુ સુંદર વાક્ય કહ્યું છે કે વેન ગોડ કુડ નોટ રીચ એવરીવેર, when God could not reach everywhere, he created mother. મારી મા ઉપર લખેલું એક અછાંદસ કાવ્ય હું આપની પાસે રજૂ કરું છું. બાએ જ મને ગોત્યો છે હંમેશ, બાએ જ મને ગોત્યો છે હંમેશ, મેં બાને ક્યારેય ગોતી નથી. નાનો હતો ત્યારે સંતાઈ જતો ડેલીના દરવાજા પાછળ, કદીક ડામચિયા નીચે, ને બા બૂમો પાડી ગજવી દેતી આખું ફળ્યું. કદીક વળી માળીએ સંતાઈ જતો. બેબાકડી બા દોડમ દોડ કરી મૂકતી આખા ઘરમાં, કેટલાય ભગવાનોના સમ આપી મને નીચે ઉતરવા વિનવતી. પણ બા મને ગોતી લેતી. બા નાની હતી એટલે, ને હું એ જડી જતો, નાનો હતો એટલે. હવે બા મોટી થઈ છે ને હું એ બહુ મોટો. હજી બા મને એમ જ ગોતે છે, પણ હું જડતો નથી. હું સંતાયો હોઉં છું પત્ની સાથે મારા બેડરૂમમાં, મિત્રો સાથે થિયેટર અને પાર્ટીઓમાં, મારા લેપટોપ અને મોબાઈલમાં. હવે બાની બૂમો મને સંભળાતી નથી. નમસ્તે.